हर मुसलमान आतंकवादी नहीं होता, मगर हर आतंकवादी मुसलमान ही क्यों होता है? આ મુસ્લિમોને ટાંકીને મારે નથી કહેવું, પરંતુ આપણે પાછળના ઘણા સમયથી જોઈ રહ્યા છે કે જ્યારે પણ આવી દેશ વિરોધી કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરવામાં આવે તો એ બધામાં મુસલમાનના નામ પહેલા સામે આવતા હોય છે। ગુજરાતમાં અત્યારે પણ ગુજરાત એટીએસ આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા જેટલા પણ લોકો છે તેને હવે ઝડપી રહી છે અને તેને ઝડપવા માટે હવે સક્રિય બની છે। ગત મે મહિનામાં એટીએસે પાકિસ્તાન જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી હતી। હવે આતંકી સંગઠન અલ કાયદા ઇન્ડિયામાં ક્યાંક ને ક્યાંક 4 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। એટીએસે દિલ્હી, ગુજરાત અને મોડાસાના અરવલ્લી માં ઉત્તર પ્રદેશથી આતંકીઓને ઝડપી પાડ્યા છે। આ ચારેય આતંકીઓ લાંબા સમયથી ગુજરાત એટીએસની રડારમાં જ હતા, એટલે ચારેય આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। કોઈને દિલ્હીના નોઈડામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે, કોઈ અરવલ્લીના મોડાસામાંથી ઝડપવામાં આવ્યો છે, કોઈને યુપીથી ઝડપી પાડવામાં આવ્યો છે। ગુજરાત એટીએસે દિલ્હી, ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તર પ્રદેશમાં સક્રિય થયેલા આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો પર બાજ નજર રાખી છે। લાંબા સમયથી આ ચારે આતંકવાદીઓ એટીએસની રડારમાં હતા। તપાસ દરમિયાન ગુજરાતના અરવલ્લીમાંથી 2 આતંકીઓ મળી આવ્યા છે, જ્યારે દિલ્હીના નોઈડા અને ઉત્તર પ્રદેશમાંથી એક આતંકવાદીને ઝડપી પાડવામાં એટીએસને સફળતા મળી છે। આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે ઝડપાયેલા 4 આતંકી રેડિકલાઇઝ થયા છે। આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે હવે કોઈ પણ તમારા આજુબાજુ કોઈ પણ શંકા તમને લાગે કે ભાઈ કંઈક દાળમાં કાળું છે તો તમારે પોલીસને જાણ કરવાની રહેશે, કારણ કે હવે તમારી આસપાસ પણ કોઈક આતંકવાદી તૈયાર થઈ રહ્યો છે। સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાંથી ત્યાં આગળ જે આતંકી સંગઠનો છે એમને આ બધાની કુંડળી આપી કોણ રહ્યું છે? ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા 4 આતંકવાદીઓને રેડિકલાઇઝ કરવામાં આવ્યા છે। દેશમાં આતંકી પ્રવૃત્તિ કરવા માટે સક્રિય થયેલા આતંકીઓને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટીએસની ટીમે અલ કાયદા મોડ્યુલનો ખુલાસો પણ કર્યો છે। ગુજરાતમાંથી 4 આતંકીઓ ઝડપાતા તપાસનો સનસનીખેજ ચાલુ થયો છે। દેશ અને રાજ્યમાં આતંકી પ્રવૃત્તિઓને રોકવા માટે તપાસ એજન્સીઓ હવે સક્રિય બની છે। એટલા માટે કહેવું છે કે જો અને તો તમારા આજુબાજુ કોઈ આતંકી પેદા થઈ રહ્યું છે તો તમને નથી ખબર પડવાની। હવે જે અરવલ્લીમાંથી જે ભાઈ ઝડપાયા છે, જે દેશ વિરોધી કૃત્ય કરતા હતા, દેશ વિરુદ્ધ કાર્ય કરતા હતા અને આપણી જે એક સિક્રેટ જે માહિતી છે તે બહારના દેશોમાં પહોંચાડતા હતા, એવા જે ભાઈને ઝડપી પાડવામાં આવ્યા છે। ઓફિસમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે અરવલ્લીમાંથી। એમના મોટા ભાઈની પણ એક નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે એમના મોટા ભાઈ, એક વાત સાંભળી પોલીસ એમ છે ને મને હું મારો ભાઈ એક સંગાતે જોઈન્ટ ફેમિલી વાળી છે, પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં, બરોબર? તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો કે શું નહોતો કરતો। એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ। કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો એટીએસ પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે। બસ આટલું। તમને ક્યાંય શંકા ના ગઈ કે કોઈ જોડે ફોનમાં કંઈક કરે છે, કંઈક? ના, કોઈ શંકા નથી, એને કંઈ કીધું જ નથી, કંઈ વાત જ નથી કરી અમને। કોઈને મળવા આવતું તું ઘરે? ના, કોઈ નહીં, કોઈનો ફોન બી નહોતો આવતો, કોઈ મળવા જ નહોતો આવતો। પોલીસ આવી છે લેવા? હા, એટીએસ ઓફિસર આવ્યા, અમને લઈ ગયા બસ ત્યાંથી જોબ પર છે। ક્યાં નોકરી કરતો હતો, શેની કામ કરતો હતો? એ રજાડી ફર્નિચરમાં જતો હતો, ત્યાં પેલું બધું બતાવવાનું, બસ સારી ફર્નિચર એ 1.5 વર્ષથી। ઘરે આવ્યા પછી એ ફોન પર આ રીતે કરતો એવું ખબર હતી? હા, રાત્રે 2 કલાક ફોન લઈને બેઠો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં। આ પોલીસ ઉઠાઈ ગઈ, તમને ક્યાંથી ખબર પડી? એ અમને 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ, 10 વાગે અમને ખબર પડી કે એને પોલીસ ઉઠાઈ ગઈ। બસ। ભારત માતા કી જય। મોડાસામાં જે આતંકવાદીઓ મળ્યા છે એ જે પણ અધિકારીઓને હું પ્રશંસા કરું છું, શાબાશી આપું છું, પણ મોડાસાની અંદર જો કોમ્બિંગ કરવામાં આવે તો અનેક ઘણું મળે એવું છે। કારણ કે અગાઉ મોડાસામાંથી રાષ્ટ્રધ્વજ પણ બરેલો છે અને સિમીના કાર્યકર્તાઓ પણ મળેલા છે, બરાબર છે? એટલે વધુ ન કહેતા હું માનનીય કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને એક નમ્ર વિનંતી કરું છું કે મોડાસાની અંદર કોમ્બિંગ થાય અને આવા આતંકવાદીઓને બહાર કાઢે ને એમને સજા થાય, કડકમાં કડક સજા થાય એવી મોડાસા નગરજનો
અપેક્ષા રાખી રહેલા છે. જય